લ્યો બોલો, હવે તો જુનાગઢમાં રાત્રે 12 વાગે વિકાસ ગાંડો થયો. આપ ચિત્ર જોઈ રહ્યા છો. આ છે વિકાસ ગાંડો. જુનાગઢના વિકાસ ગાંડો થઈ રહ્યો છે. અત્યારે 12 કલાકે જે રાત્રે 12 વાગે આજે જુનાગઢના ભૂગર્ભ ગટર યોજનાના માટે થઈને પાઇપ નાખવા માટે મહાનગરપાલિકાએ ફરી પાછું ભૂગર્ભ ગટર યોજનાનું ભૂત લ્યો બોલો કરો વાત. આને કહેવાય જુનાગઢનો વિકાસ ગાંડો થયો છે. જુનાગઢ શહેરમાં છેલ્લા ઘણા સમયથી વાત કરીએ તો જુનાગઢમાં ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી છે તે શરૂ થઈ રહી છે. જુનાગઢમાં ઠેર ઠેર ખાડા ખોદાઈ રહ્યા છે. જ્યારે વાત કરીએ તો જુનાગઢમાં ફરી પાછું ભૂગર્ભ ગટરનું ભૂત ધૂણાવ્યું છે. છેલ્લા ઘણા સમયથી આ ભૂગર્ભ ગટરની કામગીરી છે તે અનેક વિસ્તારોમાં તો ચાલી હતી, પરંતુ વારંવાર રોડ ખોદે અને રોડ હાંધે, રોડ ખોદે ને રોડ હાંધે અને સ્પષ્ટ ચિત્રો બતાવે છે. અત્યારે લાઈવ દ્રશ્યો બતાવીએ છીએ. આ છે જુનાગઢના પંચાળી ચોક હનુમાન બાપાના મંદિર આગળ છે તે રોડ જેસીબીથી રોડ ખોદી નાખવામાં આવ્યો છે અને ભૂગર્ભ ગટર યોજનાના નામે આ રોડ તોડી નાખવામાં આવ્યો છે અને પાઇપના ભૂંગળા છે તે ખાડામાં ઉતરવામાં આવ્યો છે અને મસ્ત મોટા ખાડાઓ પૂરમાં કરવામાં આવ્યા છે અને બે જેસીબીઓ છે તે કામે લાગી ગયા છે અને ભૂગર્ભ ગટર યોજનાનું ફરી પાછું જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા ભૂત ધૂણવામાં આવ્યું છે. ખરેખર આ વિકાસના નામે ભૂત ધૂણે છે કે ભ્રષ્ટાચારના નામે ભૂત ધૂણે છે તેવા અનેક વેધક સવાલો પ્રજામાંથી ઉઠવા પામ્યા છે. જે લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો કે ભૂગર્ભ ગટર યોજનાના નામે છે તે જુનાગઢના રોડ રસ્તાઓ ખોદી નાખ્યા છે અને જે જુનાગઢના ખરીદીનું હબ ગણાતા પંચાળી માંગનાથ સહિતના અનેક વિસ્તારોમાં પોતપોતાના ધંધા રોજગારો છે તે બંધ થઈ જશે. કારણ કે પંચાળીમાં આ રોડ ખોદી નાખવામાં આવ્યો છે, તેના કારણે વાહન વ્યવહારો ખોરવાઈ ગયા છે અને વાહન વ્યવહારોમાં પણ ભારે કકળાટ જોવા મળ્યો છે. અને આપ જોઈ રહ્યા છો કે ભૂંગળા જે નાખી રહ્યા છે, ભૂગર્ભ ગટરના ભૂંગળાઓ નાખી રહ્યા છે અને ભૂગર્ભ ગટર યોજનાના નામે આવા મસ્ત મોટાઓ ખાડા ખોદી અને આમનામ રાખીને વયા જાય છે અને જેસીબી ખોદી નાખે છે. પછી ખાડા પૂરા છે કે નહીં તે પણ એક ચર્ચાનો સવાલ છે અને લોકોના ધંધા ઉપર પણ આ અસર કરે છે. ત્યારે લોકોએ પણ હવે જાગૃત થવાની જરૂર છે અને મહાનગરપાલિકાને અમે અવાજ ઉઠાવવાની જરૂર છે કે તમે અગાઉ કેમ આ રોડ હરખો ન બનાવ્યો, વારંવાર રોડ ખોદવા, વારંવાર રોડ તોડવા. એટલે આ ભ્રષ્ટાચાર કરવાનો ઈરાદો છે કે કેમ તે પણ એક વેધક સવાલો પ્રજામાંથી થઈ રહ્યા છે. આમથી પાણી નથી આવતું, આમથી હવે આમ ફેરવવા દો એમ કીધું ને ઓલા કહી દીધું. ભાઈ હવે એક વખત અંદર ઉતરી જાવ ને કાંઈ ઉતાર્યું ને પૂરું થાય અંદર ઉતારવું પડે કા તમે અમારે કોઈને પૂછવા ન મળે શું કરવું અમને, અમારો બાપ કોઈ ન હોય. કાંઈ વાંધો નહીં, અમારી ચેનલનો બાપ અમને સત્ય છે એ તો આવશે જ. અમે કીધું તું જ કે અમે રાખશું નહીં, કોઈ કન્ફર્મેશન નહીં થાય. અમે નથી કરતા કોઈ બાંધશો.
રિલેશન ન હોય, કોઈ સંબંધ ન હોય, હગો ભાઈ હોય તો ચિતરવાનું હોય. આ રોડ ખોદવાનું કોણે કીધું? અત્યારે સાંભળ્યું? પહેલાં ક્યાં ગયા હતા? જો પેલા તોડવાન હાંધવા એ વળી હું આ બિલ બનાવવાની સિસ્ટમ છે. તાજેતરમાં આજે જૂનાગઢ શહેરના સામાજિક માળખાને સુરક્ષિત રાખવા મિલકતોને ગેરકાયદેસર હસ્તાંતરણને રોકવા માટે રાજ્ય સરકાર દ્વારા વધુ એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે અને જૂનાગઢના ખામત રોડ અને જોશીપુરા વિસ્તારની કુલ 19 વસાવત આગામી 5 વર્ષ માટે અસાનધારો લાગુ પાડવામાં આવ્યો છે અને અમલી કરી દેવામાં આવ્યો છે અને જૂનાગઢ શહેરના છેલ્લા ઘણા વર્ષોથી હિન્દુ સંગઠનો, જૈન સમાજ તેમજ ભાજપના અગ્રણી દ્વારા અસાનધારો લાગુ કરવા માટે સતત રજૂઆતોનો દોર અને આંકડામાં કરીને રજૂઆતો કરવામાં આવી હતી. ખાસ કરીને આ વિસ્તારોની વસ્તી સમીકરણો બદલાઈ રહ્યા હતા અને મિલકતોને વેચાણ બાબતે ઘણી વખત વિવાદ થતો હતો. ત્યારે આ કાયદાની તાતી જરૂરિયાત હોવાનું જણાતું હતું. ત્યારે જૈન સમાજના અગ્રણી હિતેશભાઈ સંઘવીએ પણ જણાવ્યું કે કાયદો લાગુ થવાથી હવે 19 સોસાયટીઓમાં જે મિલકત લે વેચના નિયમો અત્યંત કડક બની જશે કે જે સોસાયટી અસાનધારા હેઠળ આવી છે ત્યાં અન્ય કોઈ તબદીલ કરવી હોય તો જૂનાગઢના પ્રાંત અધિકારીની લેખિત મંજૂરી વિના દસ્તાવેજ થઈ શકશે નહીં. અશાંત ક્ષેત્રની કાયદાની કલમ 4 અને 5A હેઠળ સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ ને મિલકત તબદીલ કરવાની મંજૂરી આપવાનો વિશેષ અધિકાર સોંપવામાં આવ્યો છે અને આ વિસ્તારોને 18/2/2026થી 17/2/2031 સુધી એટલે કે 5 વર્ષ માટે અસાનધારો જાહેર કરવામાં આવ્યો છે અને જૂનાગઢની 19 વસાવત આ કાયદા લાગુ થયો છે અને આ પૌરાણિક અને સંવેદનશીલ ગણાતા અન્ય વિસ્તારોમાં બાકી જતા લોકો મિશ્ર પ્રતિસાદ મેળવી રહ્યા છે અને ભવનાથ, ઉપરકોટ, જગમાલ ચોક આ વિસ્તારો પૌરાણિક રામ મંદિર અને પ્રાચીન જૈન દેરાસર આવેલા છે અને 14 વર્ષથી અહીં અસાનધારો લાગુ કરવાની માંગ હોવા છતાં તબક્કે સમાવેશ કરાયો નથી અને જેનાથી સ્થાનિક લોકોમાં નારાજગી જોવા મળી છે અને દોલતપરા, મીરાનગર અનેક વિસ્તારો અસાનધારાની માંગ પ્રબળ બની છે અને પરંતુ હાલ તેને મુલતવી રાખવામાં
આવી છે અને ભાજપના અગ્રણીઓને વિશ્વાસ અપાવ્યો છે કે માત્ર પ્રથમ તબક્કો જ છે અને આગામી સમયમાં ભવનાથ ઉપરકોટ જેવા બાકી રહી ગયેલા વિસ્તારોને પણ તબક્કાવાર રસાધારો લાગુ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને જૂનાગઢના આ કાયદા અમલીથી મિલકતોને જબરજસ્ત જળ બજર પૂર્વક થતા સોદાઓને રોક લાગશે અને શહેરની શાંતિ અને સુરક્ષા જળવાય તેવી આશા રાખવામાં આવી હતી. આ અંગે હિતેશભાઈ સંઘવી અને અન્ય વધુ આગેવાનો અને બહેનોએ જણાવ્યું હતું. ના ફોન આવે ને એને ના પાડી દીધી અત્યારે બેન. અમે કોર્ટે માર્યા છે એ હાટું પણ અહીંયા એક મિનિટની અત્યારે અમારે કિંમત હોય. અમારે જ નથી. હું ઉત્તમભાઈ જાડેજા સર્વોદય સોસાયટીમાંથી વાત કરું છું. ગઈકાલે સરકારશ્રી દ્વારા જે અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે તે બદલ અમે સોસાયટીના તમામ લોકો સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ભૂતકાળમાં અમે ઘણી બધી યાતનાઓ વેઠી છે અને ભૂતકાળમાં અસામાજિક તત્વો દ્વારા ખૂબ એવી કામગીરીઓ થઈ છે અને મકાન લેવાના સોદા કર્યા, પછી ભૂતકાળમાં ભાડે લેવાના અને અનેક એવા અસામાજિક પ્રવૃત્તિઓ થઈ છે. તો અમે એ માટે છેલ્લા 4-5 વર્ષથી અશાંત ધારો લાગુ થાય એ માટે પ્રયત્ન કરી રહ્યા હતા. જે અમારો અવાજ સાંભળી, અમારા સોસાયટીનો અવાજ સાંભળી અને સરકારશ્રીએ જે આ અશાંત ધારો લાગુ કરેલ છે તે બદલ અમે જે રાજકીય લોકો, જે આગેવાનો અને વિવિધ ધાર્મિક સંસ્થાઓએ જે અમને અમારો અવાજ સરકાર સુધી પહોંચાડ્યો છે અને અશાંત ધારો લાગુ થયો છે તે બદલ અમે ખૂબ ખૂબ લાગણી અનુભવીએ છીએ, ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ. તો આજથી આ બધી સોસાયટીઓ છે હવે સુરક્ષિત રહેશે તેવી હું લાગણી અનુભવું છું, ખૂબ ખૂબ આભાર માનું છું. સર્વોદય સોસાયટી આ બાબતે ઋણી રહેશે બધાની. હું ખાચર મંગળુભાઈ સર્વોદય સોસાયટીમાં રહું છું. ત્યાં અમે અગાઉ રજૂઆત કરી હતી સરકારશ્રીમાં કે અમને અશાંત ધારો લાગુ કરવામાં આવે. ને આ સમાચાર સાંભળી અમે બહુ ખુશી અનુભવીએ છીએ અને બધી સોસાયટીમાં લાગુ કરવામાં આવે એવી અમારી માંગણી છે અને બધા ખુશી લાગણી અનુભવે એવી અમારી વિનંતી છે. સર્વોદયમાં આદિત્યનગરમાં બધે લાગુ કરી દેવામાં આવ્યો છે અશાંત ધારા. અમે ખુશી લાગણી અનુભવીએ છીએ. શ્રી ગૌરવભાઈ, અશાંત ધારો લાગુ થયેલો છે, ક્યાં ક્યાં વિસ્તાર આવેલા છે? જૂનાગઢના ઇતિહાસમાં સૌ પ્રથમ પહેલીવાર ભારતીય જનતા પાર્ટીની સરકાર, જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ, જૂનાગઢના સાંસદ રાજેશભાઈ, ભારતીય જનતા પાર્ટીના મેયર ધર્મેશભાઈ તેમજ અમારી સમગ્ર ટીમ દ્વારા લોકોની માગણી જે હતી કે અમારે જોશીપરા વિસ્તાર, ખામરોડ વિસ્તાર, વોર્ડ નંબર 2, વોર્ડ નંબર 4 કુલ મળીને અંદાજે 18 જેટલી સોસાયટીઓ આમાં આવરી લેવામાં આવેલી છે. 18 જેટલી સોસાયટીઓના સર્વે નંબર, પ્રોપર્ટી કાર્ડ નંબર, આ તમામની ડિટેલ સરકાર દ્વારા ખૂબ જ અભ્યાસ કરી ખૂબ ડિટેલ સરકારમાંથી મંજૂર આ અશાંત ધારો કરવામાં અમારી ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ટીમે ખૂબ મોટી જહેમત ઉઠાવી છે. ત્યારે લોકોની જે માગણી હતી, લોકોની જે લાગણી હતી અને લોકોની જે રજૂઆતો હતી એને ધ્યાને લઈને ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ બંનેની સૂચનાથી જ્યારે અશાંત ધારો લાગુ પાડવામાં આવ્યો છે અને અશાંત ધારો પણ મહાશિવરાત્રી પર્વ પૂરો થયા બાદ જ સરકારે જાણે શિવ ભગવાનની કૃપા થઈ હોય અને સરકારે જાણે ભેટ આપી હોય લોકોને, તો આ નિર્ણયને ખૂબ જ આવકારું છું. લોકોની હજી અપેક્ષાઓ, ઘણા બધા વિસ્તારો હજી આમાં રહી ગયા છે. વોર્ડ નંબર 8 છે, બાકીના પણ ઘણા બધા વિસ્તારો રહી ગયા છે. તેની પણ રજૂઆતો અને તેની પણ વાત સરકારમાં ચાલુ છે. એ પણ વહેલી તકે થઈ જશે એવા અમારા 100% પ્રયત્નો છે અને આ નિર્ણયને ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરના અધ્યક્ષ તરીકે હું આવકારું છું અને અભિનંદન આપું છું. હાલો, મારું નામ કુંદનબેન દિનકરરાય પુરોહિત છે.
આ કૃષ્ણા પાર્ક સોસાયટી ખામદોડ એરિયા જે છે એમાં તો અસાન ધારો લાગુ પડી ગયો છે. એના માટે થઈને હું અધિકારી તેમજ પ્રજા અધિકારીનો ખૂબ ખૂબ આભાર માનું છું. જે કર્યું છે તે બહુ સારું કર્યું છે. હવે આગળની સ્વસ્તિકનગર, અનુરાધા પાર્ક, થોડી સોસાયટીઓ બાકી રહી ગઈ છે, એ અમારી નજીકમાં જ થાય છે, તો એમાં પણ અસાન ધારો લાગુ પડી ગયો એવી અમે માંગણી કરીએ છીએ. જય હિન્દ. મારું નામ શીતલબેન તન્ના છે. જોશીપરા નંદનવન મેઇન રોડ સ્વસ્તિકનગરમાં રહું છું. ખાસ કરીને અસાનધારો જે લાગુ કરવામાં આવ્યો છે, તો માનનીય ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયા, એસપી સાહેબ અને ગૌરવભાઈ રૂપારેલિયાનો ખૂબ ખૂબ આભાર. અને બેનો ખૂબ ખુશ છે અસાનધારો જે લાગુ કરવામાં આવ્યો છે ને તે બદલ. પરિણામ ખૂબ સારા આવશે. વહેલી તકે જે અમુક સોસાયટીઓમાં હજી બાકી છે, સ્વસ્તિકનગર, વિજયનગર, અનુરાધા પાર્ક, ગણેશનગર, એ બધી આજુબાજુની સોસાયટી છે, ખામધોડ વિસ્તારમાં જ આવે છે, અને એના માટે થઈને અમે લડત કરીએ છીએ. અને એમાં પણ હજી ખાસ જરૂર છે અસાનધારો લાગુ કરે એવી અમારી સરકારશ્રીને રજૂઆત છે. આ છે ને એ ચૂંટણી સમયે લગાડેલું બતાવેલું ગાજર હતું કે જૈન સમાજનો જ ખાલી એરિયા નથી, સમજો. જગમાલ ચોક, સુખનાથ ચોક છે, સુખનાથ મહાદેવ ઉપરથી નામ પડ્યું. કોઈ જગમાલ ચોક છે તો એ જગમાલ નામના એક સજ્જન વ્યક્તિના નામ પરથી જગમાલ ચોક નામ પડેલું. એ હિન્દુ એરિયાનો સંપૂર્ણપણે એરિયા છે. ત્યાં 550 વર્ષ જૂનું જૈન દેરાસર છે, 100 વર્ષ જૂનો ઉપાશ્રય છે, 450 વર્ષ જૂની કલ્યાણજી આનંદજીની દેવચંદ્ર કૃષ્ણની પેઢી છે, હેમાભાઈનો વંડો છે, પછી નીલકંઠ મહાદેવનું મંદિર છે, પછી ત્યાં રામચંદ્રજીનું 700 વર્ષ જૂનું મંદિર પણ છે, બરાબર, ઉપરકોટ પણ છે, બરાબર. એવા ઘણા બધા હિન્દુના જૂના હેરિટેજ આપણા સ્થાનો છે. એટલે ત્યાં ભૂતકાળની અંદર 80% વસ્તી હિન્દુની હતી, 20% મુસ્લિમની હતી, અને બધા સંપીને રહેતા હતા, કોઈ વાંધો નથી. પણ જે ધીરે ધીરે જે પેશકદમી થતી ગઈ એના કારણોસર એવી પોઝિશન આવી કે મિલકતોના ભાવને કાર્ટેલ કરી અને લોકોને ત્યાંથી ખસેડવામાં. આજે જે કંઈ વસ્તુ થઈ, અમારી માગણી છે કે જે એરિયા છે એટલા પૂરતી રાખે ને તો 100% કોઈ પણ એક જ્ઞાતિનો એરિયા થશે તો ભવિષ્યમાં ક્રાઇમ થવાની શક્યતાઓ વધશે. પણ સત્તાધારી પક્ષને મને લાગે છે કે કાંઈક કરતાં કાંઈક પ્રેશર કામ કરી રહ્યું છે, અને અમારા જૈન સમાજ અને હિન્દુ સમાજના આગેવાનો કરતાં મુસ્લિમ સમાજોના આગેવાનો દબાણ વધારે કામ કરી ગયું એવું મને આજના તકે દેખાઈ રહ્યું છે. આજે અમે મૂર્તિપૂજક સમાજના પ્રમુખ દિનેશભાઈ શેઠ અને સ્થાનિકવાસી સમાજના પ્રમુખ હિતેશભાઈ સંઘવી અમે બેધાએ મળીને સંયુક્ત પ્રેસ નોટ પણ આપને આપેલી છે. એ પ્રેસ નોટની અંદર પણ અમારો તીવ્ર આક્રોશ અને તીવ્ર પડઘા છે જ, અને અમારો લોકશાહીની અંદર વાંધા વિરોધ જે કંઈ હોય અમે દર્શાવીએ. કારણ કે 15 વર્ષ જૂની અમારી માગણી હતી. એ 15 વર્ષ જૂની માગણી વાળાને નહીં, હરેશભાઈ પરસાણા જો કામ કરાવી શકતા હોય તો સંજયભાઈ કોરડિયા શું કામ ન કરાવી શકે? હરેશભાઈ પરસાણા એના વોર્ડમાં કામ, અમારી રજૂઆત તો ધારાસભ્યશ્રીને જ હતી. ધારાસભ્યશ્રી આ કામ કેમ નથી કર્યું એ અમને ખબર નથી પડતી, કેના દબાણમાં નથી થયું. અમારે આ કામ પણ થવું જોઈએ, બધું સાથે મળીને થાય એવું અમારી ખારી માગણી છે. અને ટૂંક સમયમાં અમે એના બાબતમાં આંદોલનાત્મક ઝડપ પગલાં લેશું. અલગ પેશ તો ઘણા થવા જોઈએ, બરાબર છે, પણ હવે એ નથી થયા એ મને ખબર છે, તમને ખબર છે, બરાબર છે. ક્યાંક એક એરિયાને એકની વસ્તુની લીટી કરવા બે તો કલાકો નીકળી જાય. પણ શા કારણોસર કેમ ન થયું? સાવરકુંડલાના ધારાસભ્ય કાળુભાઈ વિરાણી એના એક સાથે 5 વોર્ડમાં ચૂંટાણાના 3 મહિનામાં કરી શકે, તો જુનાગઢના ધારાસભ્ય કેમ ન કરી શકે? મારી આપને સમક્ષ આ માગણી છે, અને આ માગણી મારી રજૂ કરો. બીજી આડાઅવડા પ્રશ્નોની અંદર જવાબ હું આપી શકું, કદાચ ટેકનિકલી ફોલ્ટ પણ નીકળી શકે, પણ અમારી માગણી છે, અમારી લાગણી છે, અને અમારી માગ છે, અમારો હક છે. કયા એરિયામાં અસાનધારો લાગુ પાડવાનો બાકી? અસુંદા મણિયારે પણ ખાસ કરીને કીધું છે કે અનેક એરિયા છે, માલીવાડા, આઝાદોક, સલાટવાડા, ઉપરકોટ, રામચંદ્રજીનું મંદિર છે, કે ભાઈ જગમાલ ચોકની વાત કરી કે આપણા ઐતિહાસિક કિલ્લાઓ પણ છે, તો શું કહેશો આ બાબતે? એ બાબતમાં તો કીધું તો ખરું કે ગાજર બતાવ્યું હતું ચૂંટણી સમયે બધાને કે અમે આમ કરશું તેમ કરશું અસાનધારો જેવું, એટલે લોકો દોડીને મત દેવા ગયા. જેવી ચૂંટણી પતે પછી કામ ન થાય તો હું ઘોડાગાડીની આગળ ગાજર વાંધું ને જેવી વાત થઈ છે. આગામી પગલાં રહેશે એ પગલાં તો નારાજગી હોય એ તો રહેવાની છે. નારાજગીથી મતદાન ઓછું થઈ શકે એવું બની શકે છે ખરું. વિધાનસભામાં મતદાન તમે કરવાનો બહિષ્કાર કરશો જો કામગીરી નહીં થાય તો? બહિષ્કાર કરવા કરતાં વાણિયા છીએ, બુદ્ધિશાળી જ્ઞાતિ છીએ, બરાબર. બહિષ્કાર અમે બોલીને નહીં કરીએ કે ભાઈ અમે બહિષ્કારનું એલાન કરીએ છીએ, પણ નિષ્ક્રિયતા એને બહિષ્કાર જ કહેવામાં આવે છે. સૌથી વધારે સક્રિય અમે લેતા હોય એની બધી નિષ્ક્રિય થઈ જાય તો રાજકારણનો નિયમ છે કે જે નિષ્ક્રિય થઈ ગયા ને તો પણ તમે સામેવાળા જીતી શકે છે. એટલે એવું ન ધારવું ભારતીય જનતા પાર્ટી છે એ માત્ર કોઈ એક જ જ્ઞાતિ કે એક જ કોમ્યુનિટીનો પક્ષ નથી. 13 તાસડીનો પક્ષ છે. 18 વર્ણનો મત એને આપે છે, એમાંથી 13 તાણીમાંથી 5 તાણી નીકળી જાય ને તો ચૂંટણી હારી જાય. મહારાષ્ટ્રની અંદર પહેલી વાર જો ભાજપની
મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બહુમતી આવી હોય તો માત્ર ને માત્ર હું છાતી ઠોકીને કહું છું કે અમારા જૈનોના જનૂનથી 96% વોટિંગથી છે. અમદાવાદની સીટ જુઓ ધારાસભાની કે સુરતની સીટ જુઓ તો ગુજરાતની અંદર 65 સીટો અમે જૈનો અપાવીએ છીએ કે જે અમે લઘુમતીમાં છીએ પણ બહુમતીને ટક્કર મારી દઈએ છીએ. હું જે આ કસમકસમાં જ્યારે હાર્દિક પટેલના આંદોલન વખતે કસમકસમાં જે ભાજપ 500 ને 1000 મતે જીત્યું ને તો એ પણ મોસ્ટ ઓફલી વોટિંગ સીટ અમારા જૈનોના ફેવરમાં હતી. છતાં પણ ભલે કાંઈ વાંધો નહીં, દુશ્મની કરવી હોય, સત્તા પર આવ્યા પછી આપના કામ બનતા ભાડમે જાય જનતા, પણ અમારી નિષ્ક્રિયતા પણ એમને લાગુ પડશે. અને અસાનધારાનો નિયમ શું હોય છે ખરેખર? મને નિયમ નથી ખબર. મને અસાનધારો, હું ગુજરાત દેશી માણસ, તમારા જેટલું ભણેલો નથી. નિયમમાં કાંઈ અસાનધારો એક જ્ઞાતિને સ્પેસિફિકલી ન વેચાણ થાય, દરેક જ્ઞાતિ બાજુ બાજુમાં રહે, હિન્દુ મુસ્લિમ બે બાજુ બાજુમાં રહે, અસાનધારો કહેવાય. તો ક્યાં ક્યાં એરિયામાં લાગુ પડે તો કેટલા એરિયા આપણે એવા છે? અમારી માગણી ઘણી બધી છે, બરાબર. એ માગણી લેખિતમાં આપને આપી છે, એરિયા વાઇઝ પોઈન્ટ ટુ પોઈન્ટ તમે વાંચી લ્યો અને પછી એ રીતે સંભળાવી દો. જુનાગઢ શહેરમાં તાજેતરમાં જ નાગરવાડા રોડ પર હેઠાણ ફળિયા રોડ પર સ્વામી મંદિરના પાછળના ભાગમાં રહેતા રહેવાસીઓ કમિશનરને એક આવેદનપત્ર આપી શ્રી સ્વામિનારાયણ મંદિર ટ્રસ્ટ દ્વારા જાહેર રસ્તાઓ પર આળસ કરી ગેરકાયદેસર દબાણ કરી હેરાન પરેશાન કરતા હોય અંગે રજૂઆત કરીને તાત્કાલિક જાહેર રસ્તો ખુલ્લો કરાવવાની ઉગ્ર માંગ કરી હતી. આ અંગે મળતી વિગતો મુજબ જુનાગઢ શહેરના નાગર રોડ હેઠાણ ફળિયા સ્વામી મંદિર પાછળના ભાગે રહેતા વસાહતીઓ ચિંતન જસાણી, હિરેન ગેલાણી, મયંક કિકાણી, ધર્મેશ સોલંકી વગેરે જુનાગઢના શ્રી સ્વામિનારાયણ ટ્રસ્ટ સામે ફરિયાદ કરતું એક આવેદનપત્ર કમિશનરશ્રીને આપવામાં આવ્યું છે. અને આવેદનપત્રમાં જણાવવામાં કે પરિવારની પેઢી દર પેઢીથી મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં રહે છે અને નાગરવાડા રોડ ઉપર હેઠાણ ફળિયામાં સ્વામી મંદિરના પાછળના ભાગમાં અમે રહીએ છીએ અને અમારા વિસ્તારમાં શાંતિપ્રિય વિસ્તાર છે. અને આ દરમિયાન સ્વામી મંદિર જુનાગઢ ટ્રસ્ટ તરફથી આ વિસ્તાર તરફ આવેલ તેમની મિલકતો ભાંગતોડ કરી અને નવું બાંધકામ કરી રહ્યા છે. અને ભાંગતોડ કરવા માટે અમારા જાહેર રસ્તાઓ ઉપર દબાણ કરીને આડસ કરીને પતરાફીટ કરી દીધેલ છે. અને આ રસ્તાઓ મહાનગરપાલિકા જુનાગઢની માલિકી છે અને 16-17 ફૂટનો રસ્તો આવેલો છે, પરંતુ પોતરાની દિવાલ ઊભી કરતા રસ્તો 8 ફૂટનો કરી નાખ્યો છે. આ બાબતે ટ્રસ્ટના કોઠારી સ્વામીનો સંપર્ક કરતા અમને જે મુશ્કેલી પડે છે તે બાબતે રજૂઆત કરતા તેઓ જણાવ્યું કે રસ્તો આ જ રીતે રહેશે અને જો કોઈ વાંધો વિરોધ કરશો તો રસ્તો 6 ફૂટનો કરી નાખશું તેવું જણાવેલ હતું. ને તેમાં તાત્કાલિક કાર્યવાહી કરવા અમારી અવરજવર માટેનો રસ્તાને ખુલ્લો કરાવી અને તેમની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે ને તેવી માગણી કરતું આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું છે. અને રાજ્યના મુખ્યમંત્રી, ગૃહમંત્રી તેમજ સંબંધિત વિભાગને પણ આ આવેદનપત્રની નકલ મોકલી આપવામાં આવી છે. અને અંતમાં મહાનગરપાલિકાના કમિશનરશ્રીને આવેદનપત્ર આપીને માહિતી આપતા જણાવ્યું હતું.
ધીરે ધીરે બધા ભેગા હો. એક મિનિટ, મારે ખાલી વિડીયો કરવા છે. જેટલી જગ્યા મળે બેસી જાવ બધા વાંધો જાહેર રસ્તા ઉપર એ લોકો એમનો સામાન મૂકી દીધો છે એવું તમારું કહેવું છે? ફૂટની જગ્યા અમારે બની હતી. એ લોકોએ 8 ફૂટના પથરા એ લોકોએ આમ લઈ લીધા. ડીસી એક કહ્યું છે એ લોકોએ અંદર લઈ લીધી. રસ્તો છે ને સાફ સાફ જાહેર રસ્તો છે એ લોકોએ અંદર લઈ લીધો છે. બધું કેસ કરી લેશે. પ્લીઝ એક જ જણ કોઈ એક કાઉન્ટરમાંથી
અને સર એ લોકો જે 8 ફૂટ જે પતરા મારીને કોઈ પરમિશન કે લેવાની હોય કે એમને લીધું છે એ લોકો રાતોરાત આ બધું છે ને એમાં જો પેશ કરતી તો કોઈ પરમિશન હોય જ નહીં. મતલબ દબાણ કરવા પડે તો થોડું મૂળ કોઈ બોલો ને જો અમારા ત્યાંથી પરમિશન જે લેવા આવે ને ડેવલપમેન્ટ માટે લેવા આવે. નહીં એવું નથી કહેતો. જે વર્ક કરે છે રસ્તા ઉપર એને પતરા રાખવા હોય સમાજની સિક્યુરિટી માટે તો એની પરમિશન તો લેવી પડે ને તમારી પાસે કે ના ન લેવાની. નહીં, એમાં કેવું હોય, એમાં ધારો કે તમારે કોઈ બાંધકામ કરવાનું હોય કે તમારે કંઈ કરવાનું હોય જી. તો અમારા માટે એ લોકો ડેવલપમેન્ટનો પ્લાન મૂકે હા. કે ભાઈ આ જમીન છે એમાં અમે આટલી જગ્યામાં ડેવલપમેન્ટ કરીશું. બરાબર, રસ્તો તો ખુલ્લો જ રાખવાનો હોય. તમે સમજ્યા? પણ ધારો એ લોકોની રજૂઆત એવી છે કોઈને પણ પછી સમજી પાછળ- please એક minute. સમજી ગયો. પછી પાછળથી એ લોકો છે ને પેસ્ટઅપ બી કરી જ નાખે છે. સમજી ગયો. ધારો કે જુઓ, હવે આ ધારો કે જી, જી. આ તમારો મુખ્ય રસ્તો છે. જી. બરાબર, હવે મારે આખા પ્લોટમાં બાંધકામ કરવાનું છે. ધારો કે જી. કોઈ પણ બિલ્ડર હોય નવું કન્સ્ટ્રક્શન કરતા હોય જી. તો એ લોકો જનરલી શું કરતા હોય કે એ લોકો પોતાની જગ્યામાં પેલી પતરાને- પતરાને બધું આડસ ટૂંકમાં આડસ કરી રાખી નાખે. દે. બરાબર, અને એ લોકો આવા જવાના માલ મટીરિયલ માટે રસ્તો એક ખુલ્લો રાખતા હોય એટલે પોતાની જમીનમાં પતરા રાખી શકે, એમાં કોઈ વાંધો એ જાહેર રસ્તા ઉપર રાખ્યા છે. જાહેર રસ્તા ઉપર એમને કોઈ બાંધકામ ના કરી શકે અથવા તો એક આડસ બી ના રાખી શકે. આડસ બરાબર? રાખી શકે. એમને રાખ્યું તો એમના વિસ્તારમાં રાખી શકે. એટલે મારે હવે ખાલી જોવાનું એ જ છે કે જે એમનું બાંધકામની જે પરવાનગી અમે આપી હશે અથવા તો એ ચેક કરાવી લઈશું અમે પેપરમાં જી. એમનો પ્લોટ કેટલો છે. બરાબર, એ પ્લોટમાં એમને જે કરવું હોય કરી શકે અને એ બી નિયમ મુજબ કે જે પરમિશન આપ્યું હોય એ પ્રમાણે. હા. બરાબર ને? એની બહારનો રસ્તો તો ખુલ્લો રાખવો પડે. સર, અત્યારે એક તો- પછીનો જે રસ્તો હતો ને એમાં એક રિક્ષા બી માંડ નીકળી શકે. સમજી ગયો તમારી વાત. એટલે હવે એક વખત હું રસ્તો કેટલો છે, કેટલી વિડ્થનો અમારા રેકોર્ડમાં બોલે છે અને અત્યારે કેટલી વિડ્થ થઈ ગઈ છે એક વખત ચેક કરી લઈએ. બરાબર, પછી અમે એમને એક વસ્તુ એ પૂછવાની છે કે તો એમાં બધાને નિયમો સરખો જ હોય છે કે મંદિર વાળાનો અલગ હોય છે? 3 ફૂટ મૂકીને જ હોય છે કે એને 3 ફૂટ ના મૂકવાનું હોય? નહીં, એમાં કેવું હોય દરેકના ધીરું અલગ અલગ હોય કે ઇન્સ્ટિટ્યુશનલ બાંધકામ છે, રેસિડેન્શિયલ બાંધકામ છે, કોમર્શિયલ બાંધકામ છે, હા. દરેકના જીડીસીઆર પ્રમાણે રૂલ અલગ અલગ હોય. આ ધાર્મિક મંદિર છે. એટલે એ સમજી ગયો તમારી વાત. એનો ડેવલપમેન્ટ પ્લાન એ લોકોએ મૂકેલો હશે ને એ વખતે અમે અમારું બધું વસ્તુ ચેક કરી જશે. અને અત્યારે તો ન્યુ કન્સ્ટ્રક્શન જ થયું છે સર ત્યાં એ લોકોએ ટેકા રાખીને અત્યારે આપ્યું છે ડીસી અંદર લઈ લીધું છે. એ લોકોએ બાંધકામની અંદર લઈ લીધું છે. ગલીની ઉપર PC હોય, અને આ એ PC અંદર લે. ડીસી જે આપણે જાહેર રોડ ઉપર છે ને ડીસી ની બાયણે એ લોકોએ પથરા મારી દીધા છે અને અત્યારે કોઈને પૂછ્યા વગર એમની સર કોઈ કઈ રાતોરાત એ લોકોએ પથરા મારી દીધા એટલે છે. ટીસી તો એ લોકોએ અમે એને જાણ કરી એ તો શું શિફ્ટ, કારણ કે કરતી વખતે બધું પાવર બી ઓફ કરવો પડે, બધું કરવું પડે. ડાયરેક્ટ કોઈ ટીસી બંધ ના લઈ શકે. એ તો એમનો પ્રશ્ન છે. પણ એક વખત અમારો જે પ્રશ્ન છે એક વખત અમે ચેક કરાવી લઈશું. આપણે તો સ્થળ તપાસ કરી લઈશું. સ્થળ તપાસમાં કોઈ આવશે ત્યારે અમને જાણ કરશે કે એ તો અમે ફરીથી જોઈ લઈશું. એ લોકો રાતોરાત આખી 24 કલાક કામ ચાલે છે. તો બને તેમ જેટલી જલ્દી તમારી સ્થળ તપાસ થાય તો વધારે. અમારે ત્યાં એટલી કન્જેસ્ટેડ એરિયો છે કે ત્યાં અમારી રિક્ષા તમે તાત્કાલિક સ્થળ તપાસ કરાવો તો ખ્યાલ આવે. વધારે દલીલ કરશો તો 8 ફૂટ રાખો તો 6 ફૂટ કરી નાખશો. ના ના, એ તો જો મહાનગરપાલિકાની માલિકીનો રસ્તો હોય, કોઈ પણ સંસ્થા હોય, પણ આપણે ટ્રાય કરીશું. ત્યાં લોકો બધા મારું નામ ધર્મેશ સજલભાઈ સોલંકી. અમે બધા રહેવાસીઓ નાગર રોડ હેઠળ ફળિયા સ્વામી મંદિરને પાછળનો જે દરવાજો છે એ સાઈડના બધા રહેવાસીઓ આવ્યા છે. આજે અમે કમિશનર સાહેબને એક આવેદનપત્ર આપવા માટે આવેલા હતા. કારણ કે જે સ્વામિનારાયણ મંદિરના જે પાછળનો દરવાજાનો જે ભાગ છે એ લોકો મંદિરમાં નવું બાંધકામ કરવા માટેની દિવાલ તોડી પાડેલી હતી. એ દિવાલ તોડવા માટે થઈને એ લોકોએ અમારો જે રસ્તો હતો જે 16 થી 17 ફૂટ પહોળો હતો તેમાં 8 ફૂટ જગ્યા રાખી અને એને પતરાની દિવાલ મારેલી છે. અને અંદરનો જે મંદિરનો અંદરનો જે ભાગ જે હતો 7-8 ફૂટ જે એ લોકોએ વાળ્યું હતું એમાંથી 4 ફૂટ એ લોકોએ આરસીસી રોડ તોડી બી નાખ્યો. એટલે આ મેટર માટે અમે કમિશનર સાહેબને અરજી દેવા માટે આવ્યા હતા અને સાહેબે અમને આશ્વાસન આપેલું છે કે જે કંઈ હકીકત હશે એ જાણી અને યોગ્ય પગલાં લેશે. આવું સ્વામિનારાયણ જે મંદિર છે ને બીજે કઈ દબાણ કર્યું હા, એનો અમને આ જે મંદિરનો જવાહર રોડનો આગળનો જે ભાગ છે ત્યાં પણ એને મેઇન ગેટ કરવા માટે દબાણ કરેલું છે.